મિત્રો, ફરી એક વખત આ રીતે આવવાને માટે પ્રભુએ જે કૃપા આપી માટે પ્રભુનો બહુ આભાર માનું છું ને તમ સર્વની મુલાકાતને માટે પણ પ્રભુનો આભાર માનું છું. આજે મારી ઈચ્છા છે કે એક નવી સિરીઝ હું તમારી સમક્ષતામાં લાવું અને જીવનના જે જુદા જુદા તબક્કા છે, જુદા જુદા વિષયોમાંથી આપણે પસાર થઈએ છીએ અને એમાં આપણે કેવી રીતે એ સંજોગોમાંથી પસાર થઈ છે તે અને એમાંથી કેવી રીતે છુટકારો પામી શકાય એ વિશે મારે તમારી આગળ કહેવાની ઈચ્છા છે. અને એટલા માટે આજે ખાસ રીતે હું તમારી આગળ જે લોનલીનેસ, એકલતા વિશે તમારી આગળ વાત કરવાની ઈચ્છા રાખું છું. એકલતાને માટે ખાસ ડૉક્ટર બિનોલ્ડ ઝુનિન એ પ્રમાણે જણાવે છે કે બિગેસ્ટ પ્રોબ્લેમ ઓફ મેનકાઇન્ડ ઇઝ લોનલીનેસ. અત્યારના વિશ્વની અંદર માણસને માટે જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે એકલતા છે. અને એટલા માટે આ એકલતાના વિષય સંબંધી વિગતવાર આપણે જોવા માંગીએ છીએ. એકલતા એ બહુ સારો શબ્દ નથી, એ દુઃખ ઉપજાવે એવો શબ્દ છે. માણસને એકલતા ગમતી નથી, ઇવન ઈશ્વરને પણ એકલતા ગમતી નથી. અને એટલા માટે ઈશ્વરે માણસના સંદર્ભમાં જે વાત કરી ઉત્પત્તિના પુસ્તકમાં તે એ કે માણસ એકલો રહે તે સારું નથી. એના માટે હું સહાયકારી સુજાઈ જો કે તો જાણે કે એક કૌટુંબિક જીવનના સંદર્ભમાં છે પણ ત્યાં એકલતાની વાત આવે છે. અને એટલા માટે એક મહાન અંગ્રેજ જે કવિ છે જ્હોન મિલ્ટન, એ આપણને જણાવે છે કે ઈશ્વરને સૌ પ્રથમ જે બાબત ના ગમી તે હતી માણસની એકલતા. સભા શિક્ષક તો માણસની એકલતા માટે હાય અને અફસોસ વ્યક્ત કરે છે. અને એ પ્રમાણે કહે છે કે એક કરતાં બે ભલા, પણ જે પડતી વેળાએ એકલો હોય અને તેને ઉઠાડવાને તેની પાસે બીજો કોઈ ન હોય તો તેવી વ્યક્તિને સભા શિક્ષક જણાવે છે કે તેને અફસોસ છે. સભા શિક્ષક 4:9 એમાં આ કલમ આપણને જોવા મળે છે. અને તેથી કરીને બહુ સાદી સીધી રીતે વાત કરીએ તો એ કે માણસને એકલતા તે સતાવે છે. પછી એ માણસ ચરોતરના કોઈક પરાના વિસ્તારમાં રહેતો હોય કે અમેરિકાની અંદર કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં રહેતો હોય, પણ દરેક માણસને એકલતા ખાઈ નાખે છે. શહેર એ માનવ સમાજનો બનેલો છે, ઇવન ગામડા પણ માનવ સમાજના બનેલા છે. મંડળી એ પણ માનવ સમાજની બનેલી છે. ત્યાં કોઈ એકલ વ્યક્તિ આપણને જોવા ના મળે. સમુદાય આપણને ગમે છે. એકલતા આમ જોવા જઈએ તો એ ભયંકર બાબત છે. મને પોતાને એનો અનુભવ ભૂતકાળની અંદર થયેલો છે કે જે વખતે મારે એકલતાનો સામનો કરવો પડ્યો. ગામડાની અંદર હતો ત્યારે પણ અને વિલ્સન કોલેજમાં હું અભ્યાસ કરતો હતો ત્યારે પણ અને બીજા જીવનના ઘણા બધા તબક્કાઓની અંદર મેં એકલતાનો સામનો કરેલો છે. અને ઘણી બધી વખતે ખાસ કરીને જે ઉંમરલાયક લોકો છે એમને એકલતા વધારે સતાવે છે. એવા લોકો તો એ પ્રમાણે લાગણીઓ દર્શાવે છે
અને એ પ્રમાણે કહે છે કે કોઈ મારી કાળજી લેતું નથી, કોઈ મારી સંભાળ લેતું નથી, કોઈ મને સમજતું નથી, કોઈ મારી વાત સાંભળતું નથી, કોઈ મારા પ્રત્યે સહાનુભૂતિ દાખવતું નથી, કોઈ મારી હાજરીની નોંધ લેતું નથી. અને આ તો એક યા બીજી રીતે માણસના હૃદયની અંદર જે એકલતા છે, જે વેક્યુમ છે, એને રજૂ કરતી બાબત કહી શકાય. અને એટલા માટે એકલતા વિશે જો વિજ્ઞાનના સિદ્ધહસ્ત લેખક H.G. વેલ્સ, જેમનું નામ જાણીતું છે, એમણે એમની 65મી વર્ષગાંઠે આવી જાહેરાત કરી હતી, H.G. વેલ્સ, કે હું એકલો છું અને મને ક્યારેય શાંતિ મળી નથી. આ તો એક મહાન સિદ્ધહસ્ત વિજ્ઞાનની વ્યક્તિ, પણ એ આ પ્રમાણે કહે છે. અત્યારે આપણી જે ટેકનોલોજી છે, એ ટેકનોલોજીએ શું કર્યું છે? આપણને દૂરદર્શનની ભેટ આપી દીધી છે. અને જેના વિશે એક સામયિકના તંત્રી કટાર લેખક લેન્ડર જણાવે છે કે લોકો એકબીજાને જુએ એના કરતાં એમણે જે ચીજ વસ્તુઓને જોવાની પસંદગી કરી છે. અને 2012 અને 13ના વર્ષની અંદર એક મોજણી કરવામાં આવી, સંશોધન કરવામાં આવ્યું, અને એ આ પ્રમાણે દર્શાવે કે નિવૃત્ત વયના ઘણા લોકો કલાકો સુધી દૂરદર્શનના પડદા ઉપર બેસી રહેશે. અને આ બાબત અન્ય લોકોને માટે પણ એટલી જ સાચી છે. મિત્રો, કુટુંબીજનો, સગા સ્નેહીઓ, દરેકે હવે આપણે બપોરનું કે સાંજનું સમૂહ ભોજન ત્યજી દીધું છે. સાથે ભોજન લેવાનું જ નહીં, સાથે રહેવાનું જ નહીં, કારણ કે સિરિયલો જોવામાંથી ઊંચા અવાતું નથી. આપણે હવે એ પણ ભૂલી ગયા છીએ કે લોકોની સાથે કેવી રીતે વર્તાય અને મનમેળ કેવી રીતે સધાય. હવે તો જુવાનો અને સામાન્ય લોકોના કાનમાં વાયરના લટકતા દોરડા જોવા મળે છે. લોકોની સાથે વાર્તાલાપ કરવા કરતાં એમને વિવિધ અને વિચિત્ર પ્રકારના મ્યુઝિક મગજમાં ભરે રાખવાનું ગમે છે. લોકો કાર હંકારતા હોય પણ કાન બંધ રાખે છે, અને પરિણામે જાહેર માર્ગો પર અકસ્માત સર્જાય છે. થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં એના જાહેર માર્ગ પર એક જુવાન દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી, કારણ કે એના બંને કાન મ્યુઝિક અને ગીતો સાંભળવામાં રોકાયેલા હતા. ટીવી કે કોમ્પ્યુટર, કાર અને કેસેટ, આ તમામ ટેકનોલોજીના સાધનો છે કે જેમણે આપણને સગવડતા આપી છે, પણ એમણે આપણને શાંતિ આપી નથી. એમણે તો આપણને વધુ એકલવાયા બનાવી દીધા છે. અને હવે એટલા માટે તો ગ્રામ પંચાયતના જે ઓટલા કહેવાય ને, એ સાંજના સમયે ખાલીખમ લાગે છે. અને નગર પંચાયતના જે ચોતરા છે, ત્યાં આગળ પહેલાં લોકો આવીને બેસતા હતા, અને માણસોની જગ્યાએ અત્યારે ત્યાં કાગડા અને કબૂતર ઉડતા દેખાય છે. સોસાયટીના માર્ગ સુમસામ દેખાય છે. અને ક્યારેક તો એવું લાગે છે કે અહીં કોઈ ચકલું ફરકતું નથી. એકલતાને લીધે જુવાનો ડ્રગ્સ, ગાંજો અને દારૂના રવાડે ચડી ગયા છે. બીજા કેટલાક તોફાની ગેંગમાં સામેલ થઈ ગયા છે. એમાં એમની ઈચ્છા તો એવી જ કે એ રીતે પણ તેઓ એકલતાની
અંધારી આલમના આતંકવાદીઓ અને ગેંગ પાર્ટીઓની સાથે રહી શકાય નહીં, ત્યારે બધા ખોવાયેલો માણસ રાત્રિના અંધારપટમાં ઉકેલતો એકલો અટુલો અથડાતો કૂટાતો રાત્રે ઘેર આવે છે, અને શેરી તેમજ સોસાયટીના કૂતરા એને દર્દ ભર્યો આવકાર આપીને ફરી પાછા ઘસઘસાટ ફોડી જાય છે. માણસની સ્વાર્થ વૃત્તિએ સાહેબ માઝા મૂકી છે, અને એટલા માટે અમે મિત્રતા બંધાતી નથી, અને મિત્રતા જે છે તે તૂટતી જાય છે, કારણ કે ત્યાં સ્વાર્થ આવે છે. અને બીજી ઘણી બધી બાબતો, મારા ઘણા બધા મિત્રો જે ભૂતકાળની અંદર મારી સાથે હતા નથી અત્યારે, નવી મિત્રતા બાંધવાની અંદર સમય લાગે છે, કારણ કે લોકોની પાસે સમય નથી. કૌટુંબિક અને માંગલિક અને માઠા પ્રસંગોમાં લોકોની ગેરહાજરી વર્તાય છે, એ વાત ખરી. વળી એવા લોકો પોતપોતાના ઘેર ટૂંટિયા વાળીને બેસી રહેશે, એ કોઈના ઘેર જતા નથી કે એમના ઘેર કોઈ આવતું નથી. બીજો તિમોથી 3 અધ્યાય 1-5 અંત સમયના માણસોના લક્ષણો વિશે વાત કરે છે, અને એમાં સ્વાર્થ પ્રથમ નંબરે આવે છે. છેલ્લા સમયગાળામાં જે વલણ અને વર્તન લોકો દાખવે છે તેમને એકલતાની ગર્તામાં ઘસડી જાય છે. ભલા ભાઈઓ અને બહેનો, મૃત્યુને કારણે આવી પડેલી એકલતા વિશે વિચારો. ક્યારેક આપણા સગા સંબંધી મૃત્યુ પામે છે ત્યારે જીવનમાં એકલતા સાલે છે. જ્યારે બિન્યામીનને મિસરમાં લઈ જવા માટે યાકૂબને તેના વડા દીકરા રૂબેનને વિનંતી કરી, ત્યારે યાકૂબે જે શબ્દો વાપર્યા તે દુઃખદાયક શબ્દો હતા. મારો દીકરો તમારી સાથે નહીં આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે અને તે એકલો રહ્યો છે. ઉત્પત્તિ 42:38 કલમ. અને આ બાબત દર્શાવે છે કે મૃત્યુ ભયંકર બાબત છે, અને તે ભલભલાને માઠી અને દુઃખદાયક અસરો પહોંચાડે છે. ગીત કરતા દાઉદ પણ એક સમયે આવી એકલતાનો અનુભવ એને પણ એના જીવનની અંદર થયો, અને એણે દર્દ ભર્યા શબ્દોની અંદર કવિતાની આ પંક્તિ રચી નાખી, અને એણે કહ્યું કે હું રાનના બગલા જેવો છું, અરણ્યના ઘુવડ જેવો હું થઈ ગયો છું, હું જાગૃત રહું છું, હું અગાશી પર એકલી પડેલી ચકલી જેવો થઈ રહ્યો છું. અને આ તો દાઉદની એકલતા દર્શાવે છે. ગીતશાસ્ત્ર 102:6-7. આપણા માટે પણ આ સત્ય બની શકે છે. આપણે અરણ્યમાં હોઈએ કે ઘરના ધાબા પર હોઈએ, પણ ત્યાં છેવટે તો એકલા અટુલા જ આપણે હોઈએ છીએ. આ બધાની અંદર નર્કની એકલતા ભયંકર એકલતા છે. લાઝરસ અને શ્રીમંત માણસની વાત આપણે જાણીએ છીએ, અને આપણને સમજાવે છે. શું સમજાવે છે? શ્રીમંત માણસ નર્કમાં બધું વિચારતો હતો, પણ તે એકલો હતો, અને લાઝરસ તો ઇબ્રાહિમ પિતાની ગોદમાં આરામ કરતો હતો. માણસની એકલતાને જો કોઈ વ્યક્તિ સાચી રીતે સમજી શકે, બોલા ભાઈઓ ને બહેનો, તો તે એક જ વ્યક્તિ છે, અને એનું નામ
ઈસુ ખ્રિસ્ત પોતે એકલતાના સમયોમાં પસાર થયા. પૃથ્વી પર આ તમામ સેવા કાર્યો દરમિયાન તે ઉજ્જડ અને એકાંત જગ્યાએ એકલા હતા. તે માનવ સમુદાયથી ખૂબ દૂર હતા, પરંતુ ઈશ્વર પિતાની સાથે તેમની સંગત ચાલુ હતી. ઈસુ પોતે જણાવે છે કે જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. હાલેલુયા! જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે, કેમ કે જે કામો તેમણે મને સોંપ્યા છે તે હું નિત્ય કરું છું. યોહાન 8 બીજી કલમથી 29મી કલમમાં એ બાબતો આવે છે. એમ છતાં એ વાત સાચી કે પૃથ્વી પરના સેવા કાર્યો દરમિયાન ઈસુએ એકલતાનો સામનો કર્યો. ગલગથાની ટેકરી આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોની સાથે ગયા, પણ એમના શિષ્યો ત્યાં ઊંઘી ગયા અને વધસ્તંભ આગળ ઈસુ એકલતા અનુભવતા હતા. ઈસુનું જીવન એકલતાથી ભરપૂર હતું, અને એમ છતાંય એમણે લોકોના ટોળાને સંબોધન કર્યું. એમણે એમના સમયગાળાની અંદર સામાજિક અને આધ્યાત્મિક કામો કર્યા, અને જેઓ એકલતા હતા, જેઓ પાપમાં જીવન જીવતા હતા, જેઓને સમાજે તિરસ્કાર કર્યો હતો, જે વ્યભિચારિણી સ્ત્રી અને ઝાંખી દાણી, એવા એકલવાયા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્વીકાર્યા અને ઈશ્વરની મુલાકાત કરાવી. ઈશ્વર વિહોણી એકલતામાં જીવન પસાર કરવું એના કરતાં તમામ લોકોના હૃદયમાં ઈસુ ખ્રિસ્ત આવવા માંગે છે અને તેમને પ્રવેશ કાર્ડ આપવા માંગે છે કે હું તમને એકલા નહીં મૂકું, હું તમને અનાથ નહીં મૂકું. અને આ તો પ્રભુનું વચન છે, અને એ પ્રભુ એ પ્રમાણે કહે છે કે હું તમારી સાથે આવીશ. યોહાન 14:18. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે માર્કની સુવાર્તા 28મો અધ્યાય 20મી કલમમાં એ પ્રમાણે કહે છે કે અને જુઓ, જગતના અંત સુધી હું સદાકાળ તમારી સાથે છું. ભલા ભાઈઓ અને બહેનો, આ તો પ્રભુના વચનો છે, અને આ જે વચનો છે એ પ્રોમિસ કાર્ડ છે આપણા માટે. શું તમે એકલતામાં જીવન જીવી રહ્યા છો? શું તમારા મિત્રે કદાચ તમને છોડી દીધા છે? કદાચ ને તમારા જીવન સાથી કે જીવન સંગીની એમની સાથે બોલાશે. તમારા સગા સ્નેહીઓ શું તમને સમજી શકતા નથી? મંડીમાં અને સમાજમાં ટોળા મધ્યે પણ શું તમને એકલતા લાગે છે? તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી એકલતા દૂર કરવા માંગે છે, અને પ્રભુ તમારો હાથ પકડીને જણાવવા માંગે છે, He will never let go your hands, though the storm may come, though the wind may come.
ऐसू नहीं छोड़ेगा तेरा हाथ, ऐसू नहीं छोड़ेगा मेरा हाथ, चाहे आंधी हो चाहे तूफान हो, ऐसू नहीं छोड़ेगा मेरा साथ. એકલતામાં અટવાયા કરતા ઈશ્વરની પાસે આવો. એ દરવાજો ખટખટાવે છે, એ દરવાજો ખોલો. અંદરથી આપણે બંધ કર્યું છે, દરવાજો ખોલો. ઈસુને અંદર આમંત્રણ આપો. ઈસુને તમારા મિત્ર બનાવો. ઈસુને તમારા રાજાધિરાજ, તારણહાર, મુક્તિદાતા બનાવો. 23મી જુલાઈ 1963ના વર્ષમાં પ્રભુએ આ કાર્ય મારા જીવનમાં કર્યું. પ્રભુનો હું આભાર માનું છું. અને એ જ કાર્ય તમારા જીવનમાં પ્રભુ કરવા માંગે છે. ઈસુ તમારી એકલતામાં અંદર આવવા માંગે છે અને તમારી સાથે ભોજન સંગત માણવા માંગે છે. તમારા હૃદયનું દ્વાર ખોલો. હું અંદર આવવા માંગુ છું. હું અંદર આવીશ તો તમારી સાથે જમીશ અને તમે મારી સાથે જમશો. શું આમંત્રણનો તમે સ્વીકાર કરવાની ઈચ્છા રાખો છો? પ્રભુ તમને તમારી એકલતામાંથી, એકલાપણામાંથી, લોનલીનેસમાંથી બહાર લાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ટૂંકી પ્રાર્થના તમારે માટે હું કરાવું. જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, વચનને માટે આભાર માનું છું. એકલતા વિશે તમે મને જણાવ્યું અને મારા શ્રોતા વર્ગને જણાવ્યું. આભાર માનીએ છીએ. એકલતા અમને પાપમાં ખેંચી જાય છે. એકલતા અમને સુસાઇડ તરફ ખેંચી જાય છે. એકલતા અમને હિંસાત્મક બનાવો તરફ ખેંચી જાય છે. આજે તમારી સમક્ષતામાં અમે આવીએ છીએ. અમે જેવા છીએ તેવા તમારી પાસે આવ્યા છે. અમારી મદદ કરો. અમારા જીવનમાં રહેવાને માટે આવો. અમારે સંગતની જરૂર છે. અને તમે કહો છો કે માણસ એકલો રહે તે સારું નથી. અમે એકલા રહીએ એ સારું નથી. તમે અમારા જીવનમાં આવો અને તમારી સંગતનો વાસ્તવિક અનુભવ કરાવો. અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, માન્ય કરો. આમેન.